ચાલો ગલ્લુ ગુડ મોર્નિંગ. ચાલો હવે અમારે આજે ગાડી જોવા જવાના છે અમારે કરણભાઈ, તો નવી ગાડી લેવાની. તો આજનો દી અમારે કરણભાઈ આ ગાડીનો લઈને જવાના છે અને પછી કાલથી નવી ગાડીમાં જવાના છે કરણ અમારે. કાં કરણ? નવી ગાડી કરણને ગમશે ને એ જોવા જવાના છે. તો તું બપોર પછી જોવા બરોબર. અમે બેસી ગયા છે જમવા અને માએ બનાવ્યું જોરદારનું ગુવાનું શાક અને સલાડ છે કાપી નાખ્યું કટિંગ. કનભાઈ ખાશે આજે સલાડ મમ્મી કે તમે ધરારા જ દેશો? એને રસાવાળું શાક ભાવે છે, એના પૂરતું રસાવાળું બનાવ પણ મારું કોરું શાક એટલે ભાઈ મૂંઝાણું. આપણે તો વાંધો નથી, આપણે બેકઅપ માટે ગાંઠિયા લેતા આવે. મંગળવાર છે એટલે માં જઈ આવે કે આપણે ઘરે વ્રત રહીને જ આવે છે એટલે હવે સાંજે સેટ શૂટ છે માં બોલ. ભાઈ યાર વાત થઈ ગઈ છે કે ભાઈ કે તમે ગોડાઉનને જોતા હો અને એ કે ગોડાઉન જોતા હો કંઈ સ્ક્રેચીસ કે પડ્યા હોય તો તમે હરખું મોડલ સિલેક્ટ કરી લો, બિલ બન્યા પછી કંઈ ફેરફાર ન થાય. એટલે ત્યારે અમે ગોડાઉન બાજુમાં જ હતું. એક તો અંધારા જ એવું છે ને આમાં જોઈ કેમ ફેરવું દેખાતું નથી. પપ્પા લાઇટ કરી આમ બતાવો પપ્પા, લાઇટ કરીને જોઈએ પપ્પા. અત્યારે કોટિંગની ચર્ચા હાલે છે. કોટિંગ પપ્પા કે કોટિંગ લગાવી દેજો. હા બા કોટિંગનું કામ હાલે છે અત્યારે. હાલો આપણે જોઈએ તો ખરા. હે ગાડીમાં 400 રૂપિયાનું એક્સ્ટ્રા કોટિંગ કરાવીએ છીએ. ગાડી જોઈ તો લીધી ચારે બાજુથી, હવે કોટિંગ કરે છે. અત્યારે કન્ફર્મ થઈ ગઈ છે ગાડી. હા બટ કરણભાઈ એમ કહે છે પાણી તો દઈ ગયા, ખાવાનું ન દીધું. અને ગાડી તો કન્ફર્મ થઈ ગઈ છે અને બિલ હવે આગળ ઓલા ભાઈ આવ્યા હતા એ કે બિલ આગળ બનાવી દો. ટેબલ ઉપર બેસો, ટેબલ ઉપર બેઠા. એ શું છે જોતો જોતો શું છે? એ ક્યાંય ના ઓલા હાજરી દેવાની છે ને એ છે. અત્યારે સાઈન કરે છે પપ્પાને કંઈક દીધા છે કાગળિયા, તો એક તો રાખીને રાખી દીધું છે કાગળી. શું કરે છો? લઈ લે તો. પૂરી સાઈન. કેસ કેસ જ લેવું છે ને ભાઈ ઓન રોડ. હે બા શું કરે છે? હા એટલા દઈ દીધા. હવે થોડાક ગૂગલ પે કરવાના છે. આમાં કરવાનું. તું હું આ પણ લઈને બેસી ગયો છો? હે કેટલા? કેટલા બતાય? 49,860 એટલે ઘટતા હતા. તો હેલ્મેટ એ મેલું મફતમાં ભાઈને હું ભાઈ હેલ્મેટ એ મેલું. ફોન લીધો તો ત્યારે ટિફિન એને રાખ્યું હતું, એમને ટિફિન ત્યારે પોતે રાખ્યું હતું. હવે ત્યારે હેલ્મેટ આવ્યું છે તો પોતે લઈ લીધું છે. એ જ તો રહેવા દે. હવે પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે અહીંયા ઓટીપી આવ્યા છે. અહીંયા આધાર કાર્ડને માંગે છે બધું. એ પાન કાર્ડ એ માંગશે નહીં, આધાર કાર્ડ નહીં. આઈને મંગાવ્યું હતું નહોતું એટલે. અચ્છા હા ભાઈ ચલો. હે ઓહો બહુ નાની બોટલ છે. ચાલ છૂટા આપણે હવે છૂટા ને. ક્યાંથી હેલ્મેટ કાઢ્યું? શોરૂમ માંથી ગિફ્ટ મળ્યું.
બોક્સ હેલ્મેટ છે પણ બધા મમ્મીને કીધું છે કે કેક છે. હા આવતી 27 તારીખે. મમ્મી ગાડીની સરપ્રાઈઝ માટે કેક લેતા આવ્યા. હા કાપો તમે કાપો તો ખરા કેક. ક્યારે આ આપણો મોટે બાળે બનાવશી ક્યાં જાવ ભવનાથ ખાવા તો પણ આપણે ભવનાથ તો કીધું પાર્ટી આપશું આપણે હજી ત્યારે 26 તારીખે તો શિવરાત્રી છે. ભલે. અગાઉ 5 દિવસ સુધી ખવડાવશે ને ત્યારે બધા પબ્લિક ને ધુવાડા બંધ હશે ભંડારા ધુવાડા છે. હા ધુવાડા બંધ 27 તારીખે 26 તારીખે 27 હા બપોરે તો છે ને આપણે ભાઈ જવાનું. હવે હાલો કેક કાપવાનું છે. હાલને કેક કાપ કેક તો જો હાલો તમે. તું આઈને તો કેક કાપવું નહીતર કેક નથી કાપવું આપણે બોલ હાલો જય શ્રી મામી હાલો હાલો બન્યા ખાલી આવવાનું જ તમારે. તો અમે તારી ઘરે હવે નહીં અમાર બેયનો ડખો થઈ ગયો હું સાઈત્રી બાજુમાં ડોસીમાં મરી ગયા એટલે કે આજે તો ખાવું નથી ખાલી તમને એમને આવો તો ખરા. એને દુઃખ થાય છે એને અમાર એનિવર્સરી આ એને દુઃખ થાય છે બાજુમાં મારી ઓફ થઈ ગઈ છે એને ભાઈને લઈ દીધું. લેવા ગયા તા હવે કાલે આવશે. એટલે એનિવર્સરી હતી ને તેથી અમારે એટલે 27 તારીખે ફેબ્રુઆરી મહિનાની 27 તારીખે છે પણ અગાઉથી આને ગાડી લઈ લીધી કેમ કે આ ગાડીની હાલત બગડી ગઈ છે. ગાડીની હાલત બગડી ગઈ એટલે અગાઉ લઈ લીધી નહીંતર તેથી તમને સરપ્રાઈઝ આપવાની. હા ચાલો હવે હેલ્મેટ નું એટલે અનબોક્સિંગ થાય છે. કારણ મને એમ કહેતો હતો કે હું તમારા હારું કેક લઈ આવ્યો. મને તો કેક નું બેમ હતું ના ના કીધું જ નહોતું મમ્મીને કીધું જ નહોતું. કીધું જ નહોતું અત્યારે હેલ્મેટ નું અનબોક્સિંગ ભાઈ કરણભાઈ ના શુભ હાથે થઈ ગયું છે. પૈસા તો મેં દેતા આવ્યા ભરાઈ ગયા કાલે હવે ઝાડુ લેવા કાલનું કીધું છે પણ આ હેલ્મેટ નું અત્યારે કરણભાઈ કે ચીજ લઈને બેઠા હતા કે અત્યારે જ કરવું છે અનબોક્સિંગ. ચશ્મા કર ને બતે આમ મોટું જ બતે ક્યાં કરતો બસ બસ થઈ ગયું થઈ ગયું. આ ચશ્મા પર લે. વાહ ચિંટુ છો આ બાજુ હાલે સાયકલમાં તો હાવ કેવો લાગે છે હેલ્મેટ એ હા હા મસ્ત વાહ હવે કેટલું બાંધું છે હેલ્મેટ 110 માથામાં વજન વધી ગયો હેલ્મેટનો એક્ટિવા 110 વાહ 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 એટલે સુરક્ષા માટે એમ ને જોયું હાય જો તો તમને કહું પટું જો હકીકત એક્ટિંગ તો જ કરે ઈ ગલ્લુ મારું હા